આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં વધારો થયા બાદ ખાતરના ભાવમાં વધારાને લઈને હવે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ખાતરના ભાવમાં વધારો કરવાને બદલે લઈને ઇફકો દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી માંગવામાં આવી છે। જો કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો ભાવમાં વધારો કરવામાં આવશે। છેલ્લા કેટલાક સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં ભારે ઉથલપાથલ થઈ છે। વૈશ્વિક બજારમાં પ્રવાહી સ્થિતિ પ્રવર્તી રહી છે। તેમણે નિવેદન કરતાં કહ્યું છે કે સામાન્ય સંજોગોમાં કોઈ પડકારો હોતા નથી, ખાસ સંજોગોમાં જ પગલાં લેવામાં આવે છે। અમોનિયા, નાઇટ્રોજન અને ફોસ્ફરસના ભાવમાં વધારો થયો છે કે રાસાયણિક ખાતર માટે મોટા પાયે આયાત કરવામાં આવે છે। યુદ્ધનું વાતાવરણ છે, જે આંતરરાષ્ટ્રીય રો મટીરિયલ લાવવું જોઈએ મળતું ન હોય, સ્થાનિક ઉત્પાદન ઘટાડો થતો હોય, ત્યારે આવા સંજોગો ઊભા થાય ત્યારે આવા પ્રસંગો ઊભા થતા હોય। કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો વધારશું।